હેલો નમસ્કાર મિત્રો, બેઝિક ઓફ સ્ટોક માર્કેટની સિરીઝમાં મિત્રો તમારું સ્વાગત છે. મિત્રો આજના વિડીયોમાં આપણે જોઈશું કે ટ્રાયેંગલ પેટર્ન ચાર્ટમાં કઈ રીતે બને છે અને તેમાં મિત્રો કઈ રીતે ટ્રેડિંગ કરવું તેના વિશેની સંપૂર્ણ માહિતી મિત્રો આજના વિડીયોમાં આપણે જોઈશું. તો મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો, કમેન્ટ કરો અને શેર કરો અને મિત્રો ટ્રાયેંગલ પેટર્નને ડિટેલમાં સમજવા માટે મિત્રો આ વિડીયો જુઓ. તો મિત્રો સ્ટાર્ટ કરીએ. તો મિત્રો આપણે એપિસોડ નંબર 24 પહોંચી ગયા છીએ. હવે મિત્રો જોઈએ સિમેટ્રિકલ ટ્રાયેંગલ એટલે શું. તો અહીંયા મિત્રો તમે સ્ક્રીન પર જોઈ શકો છો કે કોઈ પણ કંપનીનો સ્ટોક છે તે ઉપર જઈને એક રેઝિસ્ટન્સ એરિયા બનાવ્યો છે અને ત્યાંથી મિત્રો સ્ટોક પાછો નીચે આવીને એક સપોર્ટ લે છે અને સપોર્ટ લઈને પાછો મિત્રો તે સ્ટોક ઉપર આવે છે અને એક રેઝિસ્ટન્સ પોઈન્ટ બનાવે છે. ત્યાંથી મિત્રો સ્ટોક પાછો નીચે આવે છે અને એક સપોર્ટ લે છે. જ્યારે મિત્રો આ ટ્રાયેંગલ નું બ્રેકઆઉટ થાય ત્યારે મિત્રો આ એરિયામાં આપણે બાય કરવાનું છે અને પાછો મિત્રો આ એરિયામાં રીટેસ્ટ કરવા હોય ત્યારે મિત્રો આપણે સેકન્ડ એન્ટ્રી લેવાની છે અને આ ટ્રાયેંગલની અંદરની સાઈડ મિત્રો આપણે સ્ટોપ લોસ રાખવાનો છે. અહીંયા મિત્રો તમે જોઈ શકો છો કે ઉપરના 2 પોઈન્ટ અને નીચેના 2 પોઈન્ટ બંને મિત્રો પોઈન્ટ જે ટચ થાય તે રીતે 2 લાઈન દોરવાની છે. બંને લાઈન મિત્રો જો ઓપોઝિટ ડાયરેક્શનમાં જતી હોય તો મિત્રો આ પ્રકારના ટ્રાયેંગલ સિમેટ્રિકલ ટ્રાયેંગલ ગણવામાં આવે છે. હવે મિત્રો તેના રિયલ એક્ઝામ્પલ જોઈએ તો મિત્રો તમને વધારે આઈડિયા આવશે. અહીંયા મિત્રો તમે જોઈ શકો હીરો મોટરકોપ નો ડેલી ચાર્ટ છે. અહીંયા મિત્રો તમે જોઈ શકો છો કે ઉપરના જે રેઝિસ્ટન્સ પોઈન્ટની જે લાઈન છે તે મિત્રો ડાઉન સાઈડ જાય છે અને જે નીચેની જે સપોર્ટ લાઈન છે તે પણ મિત્રો અપસાઇડ જાય, એટલે કે બંને જે લાઈન છે તે વિરુદ્ધ દિશામાં જઈને એક ટ્રાયેંગલ બનાવે છે. જ્યારે મિત્રો ટ્રાયેંગલ નું બ્રેકઆઉટ થાય ત્યારે મિત્રો આ એરિયામાં આપણે એન્ટ્રી કરવાની છે અને ટ્રાયેંગલ ની અંદરની સાઈડ મિત્રો આપણે સ્ટોપ લોસ રાખવાનો છે. તો અહીંયા મિત્રો તમે જોઈ શકો કે ટ્રાયેંગલ ની મેક્સિમમ હાઈટ છે તેટલો મિત્રો આપણો ફર્સ્ટ ટાર્ગેટ હોય છે. તે મિત્રો આપણને ટાર્ગેટ અહીંયા મળી ગયો છે. તો આ છે મિત્રો આઈસીઆઈસીઆઈ બેંક નો વીકલી છે. અહીંયા પણ મિત્રો તમે જોઈ શકો છો કે ઉપરની જે રેઝિસ્ટન્સ લાઈન છે તે મિત્રો નીચેની બાજુ જાય છે અને સપોર્ટ લાઈન છે તે ઉપરની બાજુ જાય છે અને ટ્રાયેંગલ બનાવે છે. જ્યારે મિત્રો ટ્રાયેંગલ નું બ્રેકઆઉટ થાય ત્યારે મિત્રો આ એરિયામાં આપણે બાય કરવાનું છે અને ટ્રાયેંગલ ની અંદરની બાજુ મિત્રો આપણે સ્ટોપ લોસ રખાવી દેવાનો છે. કદાચ મિત્રો તે ટ્રાયેંગલ ને બ્રેકઆઉટ થયા પછી પાછો મિત્રો અંદરની બાજુ આવી જાય તો મિત્રો આપણે એક્ઝિટ કરી લેવાનું છે. હવે મિત્રો નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ ગુજરાત ગેસ નો ડેલી ચાર્ટ. અહીંયા પણ મિત્રો તમે જોઈ શકો છો કે ઉપરની જે રેઝિસ્ટન્સ લાઈન છે તે મિત્રો નીચેની બાજુ જાય છે અને સપોર્ટ લાઈન છે તે માઇનોર ઉપરની બાજુ જાય છે. જ્યારે મિત્રો તેનું બ્રેકઆઉટ થાય ત્યારે મિત્રો આ એરિયામાં આપણે બાય કરવાનું છે અને ટ્રાયેંગલ ની અંદરની બાજુ મિત્રો આપણે સ્ટોપ લોસ લગાવવાનો છે અને જેમ જેમ મિત્રો સ્ટોક ઉપર જાય તેમ તેમ મિત્રો તમારે સ્ટોપ લોસ ને ટ્રેલ કરવાનો છે. હવે મિત્રો નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ હીરો મોટરકોપ નો ડેલી ચાર્ટ. અહીંયા પણ મિત્રો તમે જોઈ શકો કે સ્ટોક અપટ્રેન્ડમાં હતો અને ઉપરની સાઈડ મિત્રો એક વારંવાર સ્ટોક રેઝિસ્ટન્સ લે છે અને નીચે આવે છે અને નીચેની સાઈડ મિત્રો સપોર્ટ લે છે અને તે પાછો ઉપર જાય છે. તો જ્યારે મિત્રો આ ટ્રાયેંગલનું બ્રેકઆઉટ થાય ત્યારે મિત્રો આ એરિયામાં આપણે બાય કરવાનું છે અને અંદરની સાઈડ મિત્રો આપણે સ્ટોપ લોસ રાખવાનો છે અને જેમ જેમ મિત્રો સ્ટોક ઉપર જાય તેમ તેમ મિત્રો સ્ટોપ લોસ તમે ટ્રેલ કરી શકો છો. હવે મિત્રો જોઈએ એસેન્ડિંગ ટ્રાયેંગલ. અહીંયા મિત્રો તમે જોઈ શકો છો કોઈ પણ કંપનીનો સ્ટોક છે તે ઉપર જઈને એક રેઝિસ્ટન્સ એરિયા બનાવે છે. જેથી મિત્રો તે સ્ટોક પાછો નીચે આવે છે અને સપોર્ટ લે છે. સપોર્ટ લઈને પાછો મિત્રો તે સ્ટોક ઉપર જાય છે અને એક રેઝિસ્ટન્સ એરિયા બનાવે છે. ત્યાંથી મિત્રો સ્ટોક પાછો નીચે આવે છે અને પાછો મિત્રો આ ટ્રાયેંગલ નું બ્રેકઆઉટ આપે છે ત્યારે મિત્રો આ એરિયામાં આપણે એન્ટ્રી કરવાની છે. જ્યારે મિત્રો થોડાક દિવસ પછી પાછો મિત્રો જ્યારે રીટેસ્ટ કરવા આવે ત્યારે મિત્રો આપણે સેકન્ડ એન્ટ્રી કરવાની છે. આ ટ્રાયેંગલ ની અંદરની બાજુ મિત્રો આપણે અથવા જે સ્વિંગ લો હોય ત્યાં મિત્રો આપણે સ્ટોપ લોસ રાખવાનો છે. તો અહીંયા મિત્રો તમે જોઈ શકો છો કે ઉપરની જે રેઝિસ્ટન્સ લાઈન છે તે મિત્રો સીધી રેખામાં દે છે, એટલે કે સ્ટ્રેટ લાઈન છે અને જે નીચેની જે સપોર્ટ લાઈન છે તે મિત્રો અપસાઇડ જાય છે. તો આ પ્રકારના ટ્રાયેંગલ મિત્રો એસેન્ડિંગ ટ્રાયેંગલ કહેવામાં આવે છે. હવે મિત્રો તેના રિયલ એક્ઝામ્પલ જોઈએ તો મિત્રો તમને વધારે આઈડિયા આવશે. તો મારુતિનો ડેલી ચાર્ટ. અહીંયા પણ મિત્રો તમે જોઈ શકો કે સ્ટોક અપટ્રેન્ડમાં હતો અને મિત્રો ઉપરની સાઈડ મિત્રો રેઝિસ્ટન્સ લે છે અને નીચેની સાઈડ મિત્રો સપોર્ટ લે છે. અહીંયા મિત્રો તમે જોઈ શકો કે રેઝિસ્ટન્સ લાઈન છે તે મિત્રો સીધી રેખામાં જાય છે અને જે મિત્રો સપોર્ટ લાઈન છે તે મિત્રો ઉપરની બાજુ જાય છે. જ્યારે મિત્રો ટ્રાયેંગલ નું બ્રેકઆઉટ થાય ત્યારે મિત્રો આ એરિયામાં આપણે એન્ટ્રી લેવાની છે અને અંદરની સાઈડ મિત્રો આપણે સ્ટોપ લોસ રાખી દેવાનો છે. અહીંયા મિત્રો તમે જોઈ શકો છો કે થોડાક દિવસ પછી પાછો મિત્રો સ્ટોક ટ્રાયેંગલ ની અંદર આવે છે અને રીટેસ્ટ કરીને પાછો મિત્રો ઉપર જાય છે ત્યારે મિત્રો આપણે સેકન્ડ એન્ટ્રી કરવાની છે. મેરિકોનો ડેલી ચાર્ટ. અહીંયા પણ મિત્રો તમે જોઈ શકો છો કે ઉપરની જે રેઝિસ્ટન્સ લાઈન છે તે મિત્રો સીધી રેખામાં જાય છે અને મિત્રો સપોર્ટ લાઈન છે તે મિત્રો ઉપરની બાજુ જાય છે. જ્યારે મિત્રો ટ્રાયેંગલ નું બ્રેકઆઉટ થાય ત્યારે મિત્રો આ એરિયામાં આપણે બાય કરવાનું છે અને ટ્રાયેંગલ ની અંદરની બાજુ મિત્રો આપણે સ્ટોપ લોસ રાખવાનો છે. અને અહીંયા મિત્રો તમે જોઈ શકો છો કે ટ્રાયેંગલ ની જેટલી હાઈટ છે એટલે કે 47 રૂપિયા તેની હાઈટ છે તેટલો જ મિત્રો આપણને ઉપરની સાઈડ ટાર્ગેટ મળી ગયો છે. અને વધારે મિત્રો તમને ટાર્ગેટ મળે એવું લાગતું હોય તો મિત્રો તમે સ્ટોપ લોસ ને ટ્રેલ કરી શકો છો. નેક્સ્ટ એક્ઝામ્પલ મિત્રો જોઈએ ઇન્ફોસિસ નો ડેલી ચાર્ટ. અહીંયા પણ મિત્રો તમે જોઈ શકો છો કે ઉપરની સાઈડ મિત્રો એક રેઝિસ્ટન્સ લે છે અને પાછો નીચે આવીને સપોર્ટ લે છે અને જે રેઝિસ્ટન્સ લાઈન છે તે મિત્રો સીધી રેખામાં છે અને જે સપોર્ટ લાઈન છે તે મિત્રો ઉપરની બાજુ જતી જોવા મળે છે. તો મિત્રો આ પ્રકારના ટ્રાયેંગલમાં
ત્યારે બ્રેકઆઉટ થાય ત્યારે મિત્રો આ એરિયામાં આપણે એન્ટ્રી કરવાની છે અને ટ્રાયેંગલની અંદરની બાજુ મિત્રો આપણે સ્ટોપ લોસ રાખી દેવાનો છે. અને જેમ જેમ મિત્રો સ્ટોક ઉપર જાય તેમ તેમ મિત્રો તમે સ્ટોપ લોસ ટ્રેલ કરી શકો છો. હવે મિત્રો જોઈએ ડિસેન્ડિંગ ટ્રાયેંગલ. અહીંયા મિત્રો તમે જોઈ શકો કે ઉપરની જે રેઝિસ્ટન્સ લાઈન છે તે મિત્રો નીચે જાય છે અને સપોર્ટ લાઈન છે તે મિત્રો સીધી રેખામાં જાય છે. જ્યારે મિત્રો આ ટ્રાયેંગલનું નીચેની સાઈડ બ્રેકઆઉટ થાય ત્યારે મિત્રો અહીંયા સેલ એન્ટ્રી કરવાની છે અને પાછો મિત્રો જ્યારે આ એરિયામાં રિટેસ્ટ કરવા આવે ત્યારે મિત્રો ફરીને આપણે સેકન્ડ એન્ટ્રી કરવાની છે અને ટ્રાયેંગલની અંદરની બાજુ મિત્રો આપણે સ્ટોપ લોસ રાખી દેવાનો છે. હવે મિત્રો તેના રિયલ એક્ઝામ્પલ જોઈએ તો મિત્રો તમને વધારે આઈડિયા આવશે. તો બેલનો ડેલી ચાર્ટ અહીંયા પણ મિત્રો તમે જોશો કે સ્ટોક ડાઉન ટ્રેન્ડમાં હતો ત્યારે મિત્રો વારંવાર ઉપરની સાઈડ મિત્રો રેઝિસ્ટન્સ લે છે અને નીચેની સાઈડ મિત્રો સપોર્ટ લે છે. અને જ્યારે મિત્રો આ સપોર્ટ લાઈનનું બ્રેકઆઉટ થાય ત્યારે મિત્રો અહીંયા આપણે સેલ એન્ટ્રી કરવાની છે અને ટ્રાયેંગલની અંદરની બાજુ મિત્રો આપણે સ્ટોપ લોસ રાખી દેવાનો છે. તો મિત્રો નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ રિલાયન્સનો ડેલી ચાર્ટ. અહીંયા પણ મિત્રો તમે જોશો કે સ્ટોક ડાઉન ટ્રેન્ડમાં હતો ત્યારે મિત્રો વારંવાર રેઝિસ્ટન્સ લે છે અને નીચેની સાઈડ મિત્રો સપોર્ટ લે છે. જ્યારે મિત્રો તેનું બ્રેકઆઉટ થાય છે ત્યારે મિત્રો આપણે અહીંયા સેલ એન્ટ્રી કરવાની છે અને ટ્રાયેંગલની અંદરની બાજુ મિત્રો આપણે સ્ટોપ લોસ રાખી દેવાનો છે. તો મિત્રો હવે નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ રિલાયન્સ ઇન્ફ્રાનો ડેલી ચાર્ટ. અહીંયા પણ મિત્રો તમે જોઈ શકો છો કે સપોર્ટ લાઈન છે તે મિત્રો સીધી રેખામાં જાય છે અને ઉપરની જે રેઝિસ્ટન્સ લાઈન તે મિત્રો નીચેની બાજુ આવે છે. જ્યારે મિત્રો આ ટ્રાયેંગલનું બ્રેકઆઉટ થાય ત્યારે મિત્રો અહીંયા આપણે સેલ એન્ટ્રી કરવાની છે અને ટ્રાયેંગલની અંદરની બાજુ મિત્રો આપણે સ્ટોપ લોસ રાખી દેવાનો છે. હવે મિત્રો નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ ટાટા મોટરનો ડેલી ચાર્ટ. અહીંયા પણ મિત્રો તમે જોઈ શકો કે નીચેની સપોર્ટ લાઈન છે તે મિત્રો સીધી રેખામાં જાય છે અને જે ઉપરની રેઝિસ્ટન્સ લાઈન છે તે મિત્રો નીચેની બાજુ આવે છે. જ્યારે મિત્રો ટ્રાયેંગલનું બ્રેકઆઉટ થાય નીચેની બાજુ ત્યારે મિત્રો આપણે સેલ એન્ટ્રી કરવાની છે અને ટ્રાયેંગલની અંદરની બાજુ મિત્રો આપણે સ્ટોપ લોસ રાખી દેવાનો છે. અને જેટલી મિત્રો ટ્રાયેંગલની હાઈટ છે તેટલો જ મિત્રો આપણે નીચેની સાઈડ ટાર્ગેટ રહેશે. તો મિત્રો આજના વિડીયોમાં આપણે જોયું કે સિમેટ્રિકલ ટ્રાયેંગલ, ડિસેન્ડિંગ ટ્રાયેંગલ અને એસેન્ડિંગ ટ્રાયેંગલ ચાર્ટમાં કઈ રીતે બને છે અને તેમાં મિત્રો કઈ જગ્યાએ એન્ટ્રી કરવી, કઈ જગ્યાએ મિત્રો એક્ઝિટ કરવું અને કઈ જગ્યાએ મિત્રો આપણે સ્ટોપ લોસ લગાવવો તેના વિશેની સંપૂર્ણ માહિતી મિત્રો આજના વિડીયોમાં આપણે જોઈ. અને જો મિત્રો તમને આવા વિડીયો ગમતા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો, કમેન્ટ કરો અને શેર કરો. તો મિત્રો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી થેન્ક યુ વેરી મચ.